નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીમાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા 11મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન। 722 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સાવલી નગરમાં આવેલા કેતન ફાર્મ હાઉસ ખાતે સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા તેમના પરિવાર દ્વારા ધારાસભ્ય શ્રીના પિતા સ્વર્ગસ્થ તમેન્દ્રભાઈ ઇનામદારના 78મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે 11મા સમૂહ લગ્ન આજરોજ યોજાયેલા હતા। લગભગ 722 યુગલોએ તેમના લગ્ન જીવનમાં પ્રવેશ કરી પ્રભુતામાં પગલાં પાડેલા હતા। તમામ વરરાજાઓનો ઉતારો ભીમનાથ મહાદેવ ખાતે રાખ્યો હતો। સવારે 10 વાગે તમામ વરરાજાઓને લક્ઝરીઓમાં બેસાડી ડીજે તથા વાજા બેન્ડના તથા ફટાકડાની રમઝટથી કેતનભાઈ ઇનામદાર તથા તેમના પરિવારે ભીમનાથ મહાદેવમાં શિવજી તથા સ્વામીજીના દર્શન કરી આશીર્વાદ લઈ સાવલી ભીમનાથ મહાદેવથી 3 કિલોમીટરના અંતરે આવેલ કેતન ફાર્મ હાઉસમાં ભવ્ય વરઘોડા રૂપે ઝાલનું પ્રસ્થાન થયું હતું। વરરાજાઓને પોકી તમામ વરરાજાઓને તેઓના મંડપમાં હિન્દુ રીતિરિવાજ મુજબ ભૂદેવો દ્વારા લગ્નવિધિ કરવામાં આવી હતી। ભાવિ ચુડા મુસ્લિમ હોય તેઓને પણ મૌલવીઓ દ્વારા નિકાહ ખાને કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અતિથિ વિશેષમાં વૈષ્ણવ સમાજના શ્રી 108 વ્રજરાજ વ્રજધામ મંદિરના ગાદીપતિ ઉપસ્થિત રહી તમામ નવદંપતીઓને આશીર્વાદ આપી આશીષ વચન આપ્યા હતા તથા માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજી હાજર રહ્યા હતા। તમામ મંચસ્થ ઉપસ્થિત રહ્યા મહાનુભાવોને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હાલ તમામ મુસ્લિમ રહેલ મહેમાનો તથા આ સમૂહ લગ્નમાં તન ધનથી છેલ્લા કેટલા દિવસથી કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરતા તમામ કાર્યકરોને હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભગવાન મને મળતા સુધી આવા જ પ્રસંગો કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। અને તે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર લગભગ આ પ્રસંગે 1 થી 1.5 લાખ લગ્નમાં પધારેલ આમંત્રિતોએ શિસ્તબદ્ધ ભોજન આરોગ્ય હતું। સાવલી પોલીસ દ્વારા ટ્રાફિક અડચણના ઊભું રહે તે માટે ખડે પગે ઊભા રહી સુંદર કામગીરી કરી હતી। મુસ્લિમ સમાજના નિકાહ ખાની પણ કરવા જઈ રહ્યા છે સાહેબ। સર્વ જ્ઞાતિ નહીં પણ સર્વ ધર્મ સમૂહ લગ્ન મહોત્સવ પરમ પૂજ્ય કૃપાળુ પરમાત્માના આશીર્વાદથી આ થાય છે। ત્યારે આપ સૌનો હૃદયથી ખૂબ 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 આશીર્વાદ। વાદળ ગઈકાલે આપણે સૌએ જોયું છે। કેટલા લોકોએ કાલે વાદળ જોયું છે મને કહો, હાથ ઊંચા કરો છો। જેને કાલે 5 વાગે એવું લાગતું હતું કે કદાચ એક ટોળી વરસાદ પડી જાય, ત્યારે પણ એક વ્યક્તિના મોઢામાંથી એવી વાત હતી કે વરસાદ નહીં પડે, ઈશ્વર આપણી સાથે છે અને આ પ્રસંગ ઈશ્વર પાર પાડશે। આ ઈશ્વરે ખરેખર આજે તાપ પણ ના આવે અને કોઈ પણ પ્રકારનો પવનની પણ અત્યારે તકલીફ દેખાતી નથી અને કોઈને તાપ પણ ના લાગે એવું સરળ વાતાવરણ જ્યારે ઈશ્વરે ઊભું કર્યું છે। ખૂબ ખૂબ હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું। ફરી એક વખત આપે અહીં આગળ આવ્યા, આ પ્રસંગને શોભાયો। અને બીજી એક વાત કહું, મારા પરિવાર સાથે જે લોકોએ અહીં આગળ રાત દિવસ મહેનત કરી છે એવા માટે પણ, કારણ કે એમની દીકરી કે એમની બેન લગ્ન નથી કરતા પણ પોતાની દીકરી અને પોતાની બેન લગ્ન કરે છે, એ રીતે રાત દિવસ મહેનત કરીને આ પ્રસંગને દીપાવે છે। એના માટે પણ આપતો એક વખત આજે ખૂબ ખૂબ આભાર। ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ। અને સૌને ફરી એક વખત આવતી સાલ પણ ભગવાન આનાથી પણ સારો પ્રસંગ, આનાથી પણ નબળું જોડા સાથે કરાવે એવા આપોના આશીર્વાદ લઈ અને આ મારી વાણીને વિરમું છું। જય શ્રી કૃષ્ણ। ઓમ નમઃ શિવાય, વંદે માતરમ। મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી 135 વિધાનસભાના લોકપ્રિય અને લોકલાડીલા ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર વરદ હસ્તે આ 11મો વિરાટ સમૂહ લગ્નના ઉજવણીના ભાગ રૂપે ઉજવાઈ રહ્યો છે। ત્યારે આ નવયુગલો 751થી વિશેષ મોટી સંખ્યામાં આજના પ્રસંગમાં જોડાઈ રહ્યા છે। મિત્રો, અહીંયા પોતાની જીવનની નવી શરૂઆત કરવી એ વર્ષોના પરંપરાગત આ કાર્યક્રમ બની રહ્યો છે। ત્યારે આમાં સૌ લોકો, તાલુકાની મોટી સંખ્યામાં જનતા ઉભરી છે, સાથે આજુબાજુ તાલુકાની જનતા ઉભરી છે અને બહુ જ હજારોની જણબેદલી સાથે આ મોટો મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે। ત્યારે હું અને તમે બધા જ આ યજ્ઞના સહભાગી થયા છે। ત્યારે આ યજ્ઞને અમે હૃદયથી ખૂબ ખૂબ આવકારીએ છીએ।